વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણી પાસે ચેપ્ટર 3 એના ગુસ્સેટના PYQSના MCQS. તો અહીંયા આપેલો છે મોબિલિટીનો મૂળભૂત એકમોના સ્વરૂપમાં એકમ ખાલી જગ્યા છે. તો મોબિલિટી જે છે એનું સમીકરણ જો સૌથી પહેલાં આપણે લખીએ તો મોબિલિટી આપણે લખતા હતા મ્યુ બરાબર VD/E. હવે જો VD છે એની જગ્યાએ લખીએ તો એ આવશે મીટર પર સેકન્ડ અને E છે એ આવતું હતું ન્યૂટન પર કુલમ. તો મીટર પર સેકન્ડ ગુણાકારમાં ન્યૂટન છે એની જગ્યાએ આવે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. અને જે કુલંબ છે એનું આવતું હતું એમ્પિયર સેકન્ડ. તો 1 સેકન્ડથી 1 સેકન્ડ કેન્સલ થશે અને મીટરથી મીટર કેન્સલ થશે. તો હવે વધેલું આવશે એમ્પિયર સેકન્ડ સ્ક્વેર છેદમાં કિલોગ્રામ. જો આને લખું તો કિલોગ્રામ ઇન્વર્સ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર. આ તમારી પાસેનો આન્સર બને છે, જે આપણી પાસે ઓપ્શન છે C, બરાબર. આગળનો પ્રશ્ન છે 10 સેન્ટીમીટર લંબાઈ અને એક ગુણાકારમાં 1/2 સેન્ટીમીટર લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાને બે છેડા વચ્ચે બેટરી જોડેલ છે. તો સળિયાનો અવરોધ ખાલી જગ્યા ક્યારે મહત્તમ હશે એ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલાં અવરોધની વાત આવે કે જ્યારે ક્ષેત્રફળ અને લંબાઈની વિશે, તો R બરાબર આપણે ભણ્યા હતા ρl/A. તો જો મહત્તમ તમારે અવરોધ મેળવવો છે તો લંબાઈ છે એ વધારે હોવી જોઈએ અને જે ક્ષેત્રફળ છે એ ઓછું હોવું જોઈએ. હવે સળિયો જે આપી દીધો એમાં છેડો તમારે કઈ રીતના જોડવાનો છે. સૌથી પહેલાં લંબાઈ આ થઈ ગઈ છે તમારી પાસે, આ એની થઈ ગઈ છે લંબાઈ એટલે કે L, બરાબર છે. બીજું છે પહોળાઈ કે જે આ આપેલી છે 1 સેન્ટીમીટર અને આ આપી છે 1/2 અને લંબાઈ જે આપી છે એ 10 સેન્ટીમીટર આપી. તો આડછેદનું જે ક્ષેત્રફળ છે જો તમે આ બે છેડે જોડશો તો લંબાઈ ઓછી આવશે, આ બે છેડે પણ ઓછી આવશે, એટલે કે આ છેડે ને આ છેડે એ જ કન્વેન્ટ રહેશે. તો જ્યારે બેટરી 10 ગુણાકારમાં 1 સેન્ટીમીટર સપાટીના વચ્ચે જોડેલી હોય, કઈ સપાટીને જોડેલી હોય, 1 ગુણાકારમાં આપણને ખ્યાલ છે અડધો, બરાબર છે. એટલે આમાં જે ઓપ્શન આવશે 1 ગુણાકારમાં 1/2 વચ્ચે જોડેલી હશે ત્યારે એનો મહત્તમ અવરોધ મળશે આપણને, જે ઓપ્શન છે B. આગળના પ્રશ્નમાં આપેલું છે કે ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ અવરોધે 100 ઓહમ છે. ઓલરેડી આ પ્રશ્ન જોઈ ચૂકેલા છીએ આપણે, ઘણા ઉદાહરણમાં આપેલું છે કે જ્યારે R0 છે એ 100 ઓહમ આપેલો છે અને તાપમાન જે T0 છે એ 27 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.35 એટલે કે આલ્ફા આપી દીધો 1.35 ગુણાકારમાં 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ, તો તારનો અવરોધ 137 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધો. એટલે કે તારનો જે અવરોધ છે R બરાબર 137 ઓહમ થાય ત્યારે તમારે T મેળવવાનું છે. તો અવરોધકતાનો તાપમાન પરનો આધાર એનું સમીકરણ આપણે જોઈ ચૂકેલા છીએ. R બરાબર R0 1 + આલ્ફા T-T0. જો સોલ્વ કરીએ આમાં બધી જ વેલ્યુ મૂકીને તો Rની જે વેલ્યુ આપી છે આપણને એ 137 છે, R0ની જે છે એ 100 છે, અહીંયા આવી જશે 1 + આલ્ફા. T આપણે શોધવાનું છે અને T0 આપેલું છે એ 27 છે. આલ્ફાની વેલ્યુ પણ આપેલી છે જે લાસ્ટમાં હમણાં મૂકી હતી.
જો 100 આના નીચે જાય તો આન્સર આપણો 1.37 અહીંયા આવશે 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 27, બરાબર. હવે એક આમાંથી માઇનસ થાય જો સામેની બાજુ જાય તો આવશે 0.37 બરાબર આલ્ફા ટી માઇનસ 27. ટી માઇનસ 27ને કરતાં બનાવીએ તો 0.37 છેદમાં આલ્ફા, તો ટી માઇનસ 27 બરાબર 0.37 છેદમાં 1.35 ગુણાકારમાં 10⁻⁴. તો ટી માઇનસ 27 જ્યારે આને સોલ્વ કરશો તો આન્સર આવશે 2740.74, બરાબર. અને હવે 27 જો એમાં એડ થાય તો ટી બરાબર 2767 ડિગ્રી સેલ્સિયસ જે છે આન્સર રહેશે, એટલે કે આન્સર આવશે એ. આપેલો પ્રશ્ન છે કે આપેલ પરિપથમાં વ્યય થતો પાવર 150 વોટ હોય તો આરનું મૂલ્ય કેટલું થાય. અહીંયા તમે જોશો કે આ આર અને 2 છે એ સમાંતર જોડાણમાં છે. તો આપણને જે પાવરનું સૂત્ર ખબર છે કે પી બરાબર v²/r ઇઝ ઇક્વલ ટુ I²R, પણ અહીંયા વોલ્ટેજ આપેલો હોવાથી આપણે v²/r વાળું જોઈશું. પણ જે આર છે એ ટોટલનો છે એટલે આપણે એને આર ડેશ કહી દઈશું, કે જે આ બેયનું જોડાણ સમાંતર જોડાણથી મળતું આવે છે સમતુલ્ય અવરોધ. તો જો હું આર ડેશને કરતાં બનાવું તો એ આવશે v²/p. વી છે આપણી પાસે એ 15 વોટ છે, તો 15 એનો વર્ગ છેદમાં પાવર જે છે એ 150 છે. તો જ્યારે તમે આર ડેશને સોલ્વ કરો છો તો એ આપણને મળે છે 1.5 ઓહમ, બરાબર છે. હવે અહીંયા આ બંને સમાંતર જોડાણ છે, તો સમાંતર જોડાણનું આપણને સમીકરણ ખબર છે કે 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2. તો 1/r ડેશ બરાબર r2 પ્લસ r1 છેદમાં r1 r2. તો r ડેશ બરાબર આવશે r1 r2 છેદમાં r1 પ્લસ r2. તો r ડેશ બરાબર r1 અને r2, જો એમાં હું r1 છે એને r જ કહું અને r2 છે એને 2 કહું તો અહીંયા થઈ જશે ઉપર 2r છેદમાં 2 વત્તા r. અને r ડેશ છે એનું મૂલ્ય આપણને ઓલરેડી આપી દીધું છે, અહીંયા મળેલું છે 1.5. તો 1.5 બરાબર 2r છેદમાં આવશે 2 પ્લસ r. આને સોલ્વ કરીએ તો 2r આ બાજુ જાય તો 3 પ્લસ 1.5r એને બરાબર 2r. તો 3 બરાબર 0.5r. તો r બરાબર આપણી પાસે જે આન્સર આવશે એ 6 ઓહમ આવશે. તો જે આપણો ઓપ્શન છે એ સી ઓપ્શન સાચો છે. આગળના પ્રશ્નમાં છે કોઈ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 ગુણાકારમાં 10⁻28 મીટર ક્યુબ છે. આવા ઇલેક્ટ્રોન 6 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ કરતાં કેટલો સમય લાગશે. તારનું આડછેદ આપી દીધું ને તેમાંથી વહેતો પ્રવાહ આપી દીધો. તો આપણને ખ્યાલ છે, આપણે એક સમીકરણ ભણી ચૂકેલા હતા ડ્રિફ્ટ વેગ પરથી, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ, કે જેનું સમીકરણ હતું આપણી પાસે I બરાબર VD/ENA. હવે અહીંયા તમારે સમય શોધવો છે, તો સમય હંમેશા આમાંથી VDના સૂત્રમાં આવશે. તો VD બરાબર અહીંયા બનશે I/ENA. હવે VD છે એટલે વેગ, તો વેગનું સમીકરણ આપણે ભણ્યા છીએ x/t. તો અહીંયા આવી જશે x/t એને બરાબર I/ENA. છેદ ઉલટાવી દો તો ટીના છેદમાં x બરાબર ENA છેદમાં I. જો ટીને કરતાં બનાવીએ
તો ENAX છેદમાં આવશે I. બધી કિંમતો મૂકીએ તો T બરાબર ઇલેક્ટ્રોનની કિંમત 1.6 ગુણાકારમાં 10⁻19 N સંખ્યા ઘનતા અહીંયા આપેલી છે 8.5 ગુણાકારમાં 10⁻28 ક્ષેત્રફળ આપ્યું છે 10⁻6 અને લંબાઈ આપી છે 6 મીટર. છેદમાં જે પ્રવાહ વહે છે એ આપ્યો છે 1.5. જો તમે આને સોલ્વ કરો છો તો તમારો જે જવાબ છે એ આવશે 5.44 ગુણાકારમાં 10⁻4 સેકન્ડ. તો જે આપણો આન્સર છે એ આવશે બી. આગળના પ્રશ્નમાં કીધું છે કે નીચે આપેલ પરિપથમાં બેટરી A અને Bનો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોય તો અવરોધ Rનું મૂલ્ય કેટલું હશે? કે ગેલ્વેનોમીટર છે એનું આવર્તન છે એ 0 આપી દીધું છે. એનો મિનિંગ કે વિદ્યુત પ્રવાહ વહતો નથી, તો જ એનું આવર્તન 0 થાય, એટલે કે પ્રવાહ આમાંથી સીધો આ જ આવે છે. હવે જો સમતુલ્ય અવરોધ આપણને ખબર છે, આનો R છે એના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ લાગુ પડે છે એ 2 વોલ્ટેજ લાગુ પડશે જ્યારે આપણે મેળવવાનું થશે ત્યારે. તો કુલ અવરોધ સૌથી પહેલાં મેળવી લઉં તો સમતુલ્ય અવરોધ આપણને મળશે R ડેશ બરાબર 500 પ્લસ R. આ 500 અને આ R આ બંને શ્રેણીમાં હોવાથી હવે એમાંથી આપણે પ્રવાહ શોધી લઈએ. તો ઓહમનો નિયમ, તો ઓહમના નિયમનું સમીકરણ V બરાબર આપણે ભણ્યા IR ડેશ. તો I બરાબર આવશે Vના છેદમાં R ડેશ. અહીંયા તમે જોશો V, તો આ જે સર્કિટ છે એમાં V 12 વોલ્ટેજ લાગુ પડે, તો 12 ભાગાકારમાં 500 પ્લસ R. આ એના પ્રવાહનું સમીકરણ આવી ગયું છે. હવે આ R જે છે આપણને અહીંયા જે R મેળવવાનું છે એને કેટલા વોલ્ટેજ લાગુ પડે છે? 2 વોલ્ટેજ લાગુ પડે. તો R માટે ઓહમનો નિયમ જો વાપરીએ તો V બરાબર આવશે IR. V કેટલા લાગુ પડે છે? 2. I મેળવો છે આપણને 12 છેદમાં 500 પ્લસ R ગુણાકારમાં Rનું મૂલ્ય આપણે શોધવાનું છે. 500 પ્લસ R સામેની બાજુએ જવા દો તો એ થઈ જશે 1000 પ્લસ 2R, એને બરાબર આ બાજુ વધશે 12R. તો અહીંયા આવશે 1000 બરાબર 10R. તો R બરાબર આપણી પાસે જવાબ આવી જશે 100 ઓહમ, કે જે સાચો છે ઓપ્શન બી. આગળના પ્રશ્નમાં જણાવેલું છે કે આકૃતિમાં દર્શાવેલ વાહક તારમાં 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3R અને R છે. તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે અહીંયા લખી દઈએ તો VA છેદમાં VB નો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો અહીંયા જોઈએ ને આપણે તો ક્ષેત્રફળ આપેલું છે એક, તો બીજું પ્રવાહ આપેલું છે. ઇલેક્ટ્રોન છે એ સમાન જાય છે કેમ કે પ્રવાહ સમાન રહે છે. તો વધેનાવાળું સૂત્ર I બરાબર VDENA. જો એમાં હું VDને કરતાં બનાવું તો VD બરાબર I છેદમાં ENA. અહીંયા પ્રવાહ સમાન છે, E પણ સમાન છે ને N પણ સમાન છે, ખાલી બદલાય છે A. તો VD ચલે છે 1/A, આવું આપણે લખી શકીએ. જો અહીંયા હું લખું VA છેદમાં VB, તો અહીંયા VA માટે આવશે 1/AA એના છેદમાં 1/AB. તો VA છેદમાં VB બરાબર AB છેદમાં AA. તો VA છેદમાં VB વર્તુળ હોવાથી આનો જે
ક્ષેત્રફળ બનશે પાય આર એ સ્ક્વેર છેદમાં પાય આર બી સ્ક્વેર. અરે હા, બી, અહીંયા બી ઉપર બી આવશે. પાય આર એ સ્ક્વેર. પાયથી પાય કેન્સલ થશે. આર બી આગળની જે ત્રિજ્યા આપણને આપી છે એ આર આપી છે અને આ 3r આપેલી છે. તો જો બંને લઈએ તો અહીંયા આવશે આર સ્ક્વેર છેદમાં 3r સ્ક્વેર. તો વીએ છેદમાં વીબી એને બરાબર આર સ્ક્વેર છેદમાં 9r સ્ક્વેર. આર સ્ક્વેરથી આર સ્ક્વેર કેન્સલ થશે એટલે અહીંયા જે આપણો આન્સર છે એ આવશે 1/9. તો ઓપ્શન બી સાચો છે. આગળના પ્રશ્નમાં આપ્યું એક વિદ્યુત કોષ 2 વોલ્ટેજ જેટલું ઈએમએફ અને 0.1 ઓહમ આંતરિક અવરોધ, એટલે કે પહેલો જે વિદ્યુત કોષ આપી દીધું એનું ઈએમએફ આપી દીધું 2 વોલ્ટેજ અને આંતરિક અવરોધ R1 જે છે એ 0.1 ઓહમ આપ્યું. બીજો વિદ્યુત કોષ છે એપ્સિલોન2 કે જે આપી દીધું 4 વોલ્ટેજ અને આંતરિક અવરોધ R2 આપી દીધું 0.2 ઓહમ છે. બંને કોષ એકબીજા સાથે સમાંતરમાં જોડતા સંયોજનનું સમતુલ્ય ઈએમએફ. હવે સમાંતરમાં જોડેલું છે તો સમાંતર માટેનું સમીકરણ આપણી પાસે છે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન1 R2 પ્લસ એપ્સિલોન2 R1 છેદમાં R1 પ્લસ R2. બસ આમાં ખાલી માત્ર મૂલ્ય જ મૂકવાનું છે. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન1 છે 2, R2 0.2 વત્તા એપ્સિલોન2 4 ગુણાકારમાં 0.1 અને છેદમાં આવશે 0.2 વત્તા 0.1. ઉપર જે આપણો આન્સર છે એ 0.4 બનશે પ્લસ 0.4 છેદમાં આવશે 0.3. તો 0.8 ભાગાકારમાં 0.3. જો આને સોલ્વ કરીએ આપણે તો આપણો જે આન્સર છે એ આવશે 2.67 એટલે કે ડી. આગળના પ્રશ્નમાં આપેલું છે કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટેજ છે. તો એપ્સિલોન 12 વોલ્ટેજ આપી દીધું. બેટરીનો આંતરિક અવરોધ 0.4 છે તો આર આપી દીધું છે 0.4. તો બેટરીમાંથી ખાલી જગ્યા વોટ મહત્તમ પાવર ખેંચી શકાય છે. તો પાવર માટે વોલ્ટેજવાળું સૂત્ર લઈએ P બરાબર V²/R. તો આપણે પાવર P બરાબર વોલ્ટેજ આપી દીધું છે 12 એનો વર્ગ છેદમાં R છે એ આપી દીધું છે 0.4. જો આને જો આપણે સોલ્વ કરીએ તો આનો જે આન્સર છે એ 360 વોટ આવે છે. તો ઓપ્શન આવશે બી. આગળના પ્રશ્નમાં આપ્યું પ્લેટિનિયમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે. એટલે કે બરફનું જે તાપમાન T0 જો હું કાઉન્ટ કરું તો એ 0 ડિગ્રી સેલ્સિયસ થાય. ત્યારે પહેલો જે અવરોધ આપ્યો છે એ 5 ઓહમ આપ્યો અને વરાળના તાપમાન એટલે કે T1 જે આપ્યો એ 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે R1 છે એ આપી દીધું છે 5.23 ઓહમ. જ્યારે થર્મોમીટરને હોત બાથમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્લેટિનિયમ તારનો અવરોધ એટલે કે R2 5.795 ઓહમ મળે તો બાથનું તાપમાન એટલે કે T2 શોધવાનું છે. આ ઓલરેડી એક્ઝામ્પલનો ક્વેશ્ચન છે, આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં સૂત્ર જોઈ લઈએ કે જે લખ્યું છે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. સૌથી પહેલાં R0ને અંદર ગુણી દઈએ તો R બરાબર R0 પ્લસ R0 આલ્ફા T માઇનસ T0. હવે આ R0 સામેની બાજુ મોકલીએ તો R માઇનસ R0 બરાબર R0 આલ્ફા T માઇનસ T0. હવે અહીંયા આ બંનેની પેરને એક નંબર કહું અને આ જે બીજી જે છે પહેલી અને ત્રીજી એને 2 નંબરની પેર કહીએ. તો એક માટે તો અહીંયા આવી જશે R1
માઇનસ આર નોટ બરાબર આર નોટ આલ્ફા T1 માઇનસ ટી નોટ. અને અહીંયા જો 2 માટે લખીએ તો R2 માઇનસ આર નોટ એને બરાબર આર નોટ આલ્ફા T2 માઇનસ ટી નોટ. હવે આપણે T2 આપણે મેળવવું છે તો અહીંયા આ સમીકરણ સપોઝ કરો 1 બને અને આ 2 બને તો 2 ભાગાકારમાં 1 તો R2 માઇનસ આર નોટ બરાબર આર નોટ આલ્ફા T2 માઇનસ ટી નોટ. આના છેદમાં R1 માઇનસ આર નોટ આના છેદમાં આવશે આર નોટ આલ્ફા T1 માઇનસ ટી નોટ. આ બંને પદ કેન્સલ થશે તો અહીંયા વધશે R2 માઇનસ આર નોટ છેદમાં R1 માઇનસ આર નોટ એને બરાબર T2 માઇનસ ટી નોટ છેદમાં T1 માઇનસ ટી નોટ. બધી વેલ્યુ રાખી દઈએ. R2ની વેલ્યુ છે 5.795 આર નોટની 5 છેદમાં R1ની છે 5.23 માઇનસ 5. T2ની કિંમત આપણે શોધવાની છે અને ટી નોટ 0 આપેલું છે છેદમાં T1 છે એ આપેલી છે 100. ઉપરનો બાદબાકી કરશું તો 0.795 અને છેદમાં આવશે 0.23 એને બરાબર T2 છેદમાં 100. જો અહીંથી તમે સોલ્વ કરો છો તો જે આનો આન્સર છે એ આપણી પાસે આવશે 345.65 ડિગ્રી સેલ્સિયસ. તો આપણો જે ઓપ્શન છે 345.65 વાળો એ છે સી. તો ઓપ્શન આવશે સી. આગળનો પ્રશ્ન આપ્યો 220 વોલ્ટેજ સપ્લાય એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. તો વોલ્ટેજ જે આપેલા છે એ છે 220 અને પાવર જે છે એ આપી દીધો છે 100 વોટ. તો બલ્બનો અવરોધ ખાલી જગ્યા હશે તો P બરાબર આપણને ખબર છે V²/R. અવરોધ શોધવો છે તો R બરાબર આવશે V²/P. V આપેલું છે 220 એનો વર્ગ અને P આપેલું છે 100. તો આને જ્યારે સોલ્વ કરો છો તો આન્સર છે એ 484 ઓહમ આવે છે. તો આન્સર આપણો રહેશે ડી. આગળનો પ્રશ્ન આપેલો છે આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા પસાર થતાં ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહના ટર્મમાં તમારે આન્સર જોઈએ છે. તો પાવરનું જો સૂત્ર લખીએ તો એ આવે છે I²R. તો પાવર જે છે ઉષ્મા ઉર્જા એટલે કે P એ કોના સમપ્રમાણમાં થશે I². તો આન્સર આવશે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં X અને Y બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ છે. દરેક અવરોધનું મૂલ્ય 2 ઓહમ છે. તો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા આકૃતિમાં જોઈએ તો જે આ પોઈન્ટ છે એને અલગ નામ આપી દઈએ અને P આપી દો. તો એ બાયપાસ કરેલો છે અહીંની સાથે તો આ પણ કયો બનશે P. પછી આ જે Y છેડો છે એ પણ અહીંયા મળે છે તો એ પણ Y થઈ જશે અને આ જે X છે એ અહીંયા મળે છે એટલે એ થઈ જશે X. ટોટલ અહીંયા આપણી પાસે 3 બિંદુ છે X, P અને Y. તો જો આપણે અહીંયા બનાવીએ તો સૌથી પહેલાં હું અહીંયા X બનાવી દઉં, અહીંયા વચ્ચે P અને આ બાજુ બનાવી દઉં Y. તો અહીંયા જોઈએ તો X અને Pની વચ્ચે આ પહેલો અવરોધ X અને Pની વચ્ચે છે તો X અને Pની વચ્ચે આવશે એક અવરોધ. બીજો જે અવરોધ છે એ પણ X અને Pની વચ્ચે જ છે તો બીજો અવરોધ પણ X અને Pની વચ્ચે જ છે. ત્રીજો અવરોધ જોશો તો X અને Yની વચ્ચે છે તો ત્રીજો અવરોધ આપણી પાસે X અને Yની વચ્ચે છે. આ PY અને આ પણ PY તો P થી Y અને આ પણ P થી Y. હવે બધાનું મૂલ્ય 2 ઓહમ જ છે એટલે સપોઝ કરો પહેલાં 2 ઓહમ છે એની જગ્યાએ હું R લઈ લઉં તો અહીંયા પણ મૂલ્ય R છે
આર આર. તો આપણને ખબર છે બે સમાંતરમાં હોય અને એ પણ અવરોધ, તો એનું મૂલ્ય કેટલું થઈ જાય? અડધું. તો આ બંનેનું મળીને થઈ જશે r/2. સેમ આ બંનેનું મળીને થઈ જશે r/2. હવે આ r/2 અને r/2 બંને શ્રેણીમાં છે, તો બંનેનો પ્લસ થઈ જશે, એટલે અડધું પ્લસ અડધું 1 થઈ જશે. એટલે કે x અને y વચ્ચે ઉપરમાં r આવશે અને નીચેનામાં પણ એક r છે. આ બંને ફરીથી સમાંતરમાં થશે, તો એનું થઈ જશે અડધું, એટલે કે r/2. તો r ઇક્વિવેલન્ટ જે છે એ આપણને મળે છે r/2. તો r જે આપેલો છે એ 2 છે, તો 2 ભાગાકારમાં 2. તો આપણો જે જવાબ છે એ આવશે 1, એટલે કે A. આગળના પ્રશ્નમાં આપ્યું છે શંટનો તાર કેવો હોવો જોઈએ, એટલે કે અહીંયા જે ઓપ્શન બધા આપેલા છે એના પરિમાણમાં આપેલા છે. તો શંટ છે, તો શંટનો તાર જે છે એનો અવરોધ નાનો હોય છે, અવરોધ બને એટલો નાનો રાખવાનો હોય છે. તો નાનો અવરોધ મેળવવા માટે સમીકરણ R = ρl/A જોઈએ. તો જો ક્ષેત્રફળ મોટું બને અને લંબાઈ નાની બને તો જ આ R નાનો બનશે. એટલે કે તાર છે એ જાડો અને નાનો હોવો જોઈએ, ટૂંકો હોવો જોઈએ. તો અહીંયા જે ઓપ્શન છે જાડો અને ટૂંકો, એ આવશે ઓપ્શન C. આગળના પ્રશ્નમાં આપ્યું કે એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર. સૌથી પહેલાં વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર કીધો છે. તો વાહકતા છે એટલે 1/ρ થાય, એટલે એ થઈ જશે 1/ρ². હવે જો તાપમાન છે એને વધારવામાં આવે તો અવરોધકતા છે એ શું થાય છે? ઘટે છે. બરાબર છે. તો અહીંયા છે એનો ગુણોત્તર છે એ શું થશે? ઘટશે. એટલે ઓપ્શન આવશે A. આગળનો પ્રશ્ન છે કે તમને 10 અવરોધો આપેલા છે, દરેકનો અવરોધ 2 ઓહમ છે. પ્રથમ તેને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવામાં જોડવામાં આવે છે અને ત્યારબાદ શક્ય મહત્તમ અવરોધ મેળવવામાં જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર. તો બે વસ્તુ છે, મહત્તમ અવરોધ એટલે R max અને લઘુત્તમ એટલે કે R minimum. આ આપણે શોધવાનો છે આનો ગુણોત્તર. તો મેક્સિમમ ક્યારે બને? તો આપણને ખબર છે કે અવરોધ હોય તો અવરોધમાં જો એનું શ્રેણી જોડાણ કરવામાં આવે ને તો મેક્સિમમ મળે. અને મિનિમમ છે એ ક્યારે મળશે? કે જ્યારે સમાંતરમાં જોડવામાં આવે. તો બંનેના સમીકરણ પહેલાં જાણી લઈએ કે શ્રેણીમાં જોડો છો તો R1 સપોઝ કરો એ કેટલું બને છે, અથવા તો RS. તો RS આપણી પાસે કેટલું બનશે? R1 R પ્લસ R પ્લસ R, આવું 10 વાર તમે કરશો. બરાબર છે. 10 વાર તમે આ રીતના કરશો ત્યારે જઈને આ થશે. તો RS બરાબર હું અહીંયા કહી દઉં 10R. અને હવે અહીંયા R મિનિમમ છે, તો સમાંતર માટેનું સૂત્ર R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2. બરાબર છે. એટલે ઉપર તમે જોશો તો R R R R એ રીતના 10 વખત R છે. અને નીચે તમે જોશો તો R1 પ્લસ R2 એ રીતના તમે જોશો તો એ 10R બનશે. એટલે કે ઉપર જુઓ તો અમે R ગુણાકારમાં R ગુણાકારમાં R ગુણાકારમાં R આ રીતના કન્ટિન્યુઅસ ચાલશે ને નીચે મળશે તમને 10R. તો આના જે બંનેના સમીકરણ બને છે RS, અહીંયા બની જાય છે NR, અને અહીંયા જે R ઇક્વિવેલન્ટ છે પેરેલલ માટે એ આપણી પાસે બની જશે R/N. બરાબર છે. R. હવે બંનેનો મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર શોધવાનો છે, આપણે જણાવેલું છે. તો અહીંયા જો લખીએ કે ભાઈ R max છેદમાં R minimum. તો જે R max છે એ આપણને ખબર છે શ્રેણીનું છે કે જે આવશે NR, અને મિનિમમ જે છે એ આવશે R/N. N જશે ઉપર. બરાબર.
આરથી આર કેન્સલ થયા એટલે અહીંયા થઈ ગયું n². હવે ટોટલ નંબર ઓફ કાઉન્ટ જે આપ્યા છે એ કેટલા આપ્યા છે 10. તો અહીંયા આવી જશે 10 એનો વર્ગ એટલે આ થઈ જશે 100. નેક્સ્ટ ટાઈમ આ બંને સમીકરણો યાદ રાખવા, જેથી જો સમાન અવરોધને ઘણા બધા શ્રેણી અને સમાંતરમાં જોડેલા હોય તો ફાયદો થશે. અહીં પ્રશ્નમાં મોબિલિટીનું પારિમાણિક સમીકરણ પૂછેલું છે કે જે થઈ છે m-1 L0 T2 અને A1. આપણે ઓલરેડી જોઈ લીધેલું છે પહેલાં જ પ્રશ્નમાં. મોબિલિટીનું જે સમીકરણ બને છે એ VD/E બને છે, જેના ઉપરથી આ મેળવેલું છે. આગળના પ્રશ્નમાં આપેલું છે કે આપેલ પરિપથમાં 10 ઓહમના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2.5 છે. એટલે કે આમાંથી જે વિદ્યુત પ્રવાહ માની લો કે આ બાજુથી જે વહે છે એનું મૂલ્ય આપ્યું છે 2.5 એમ્પિયર. તો આરનું મૂલ્ય શોધવાનું છે. આપણે આર જે ટોટલ છે એનું મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલાં 10 ઓહમ અને 40 ઓહમને જોઈએ તો એ બંને સમાંતરમાં જોડેલા છે. તો સમાંતર માટેનું સમીકરણ જો આપણે જોઈએ તો R1 કહી દઉં, જે આવશે 10 ગુણાકારમાં 40 છેદમાં 10 + 40 બરાબર. તો આ થઈ જશે 400 છેદમાં 50, કે જેનો આન્સર આવશે આપણી પાસે 8 ઓહમ. એટલે કે R1 જે છે આ બંનેનું મળી અને 8 ઓહમ થાય છે. આ 8 ઓહમ સાથે આ જે R છે એ આપણને ખબર છે શ્રેણીમાં જોડાયેલું છે. તો આર ઇક્વિવેલન્ટ જો હું કહું ટોટલ, તો એ થઈ જશે R1 + R, એટલે કે 8 + R. આ ટોટલ અવરોધ આપણને મળે છે. હવે બીજી એક વસ્તુ જોઈએ તો અહીંયાથી આપણને ખ્યાલ છે કે જે કુલ પ્રવાહ અહીંથી બહાર નીકળે છે બેટરીમાંથી એ સપોઝ કરો I છે. આના અંદર જે પ્રવાહ જાય છે એ I1 છે. તો આ બીજી જે શાખામાં પ્રવાહ જાય એ I2 છે. તો આપણને એક ખ્યાલ છે કે I1 + I2 = I, કિર્ચોફના નિયમ પરથી. પ્લસ બીજી વસ્તુ કે બંને જગ્યાએ જે વોલ્ટેજ છે એ કેવા રહેશે? સમાન. એટલે કે આવી જશે V1 = V2. પહેલામાં આવશે I1 ગુણાકારમાં 10, બીજામાં આવશે I2 ગુણાકારમાં 40. I1 આપણને આપેલો છે જે છે 2.5 ગુણાકારમાં 10 બરાબર અહીંયા આવશે 40 I2. આ થઈ જાય છે 25 બરાબર 40 I2. જો આને સોલ્વ કરીએ આપણે તો આ બનશે આપણી પાસે 25 ભાગાકારમાં 40 બરાબર I2. તો I2નું જે મૂલ્ય મળે છે એ 5.5 ને છેદમાં 5.8 બરાબર છે 5/8 એમ્પિયર મળશે આપણને. જ્યારે I1 છે એને 2.5 છે તો એને 5/2 એમ્પિયર કહી શકીએ. હવે કુલ પ્રવાહ છે એ આપેલો છે 5/2 વત્તા 5/8 બરાબર I. લસા લઈશું તો 4 વડે ગુણવા પડશે, 4 વડે ભાગવા પડશે. તો 20 + 5 છેદમાં 8 I. તો આ થઈ જશે આપણી પાસે 25/8 I. આટલો પ્રવાહ આપણને ટોટલ મળે છે. હવે જો સમતુલ્ય જોઈએ તો V બરાબર આપણે લખીએ છીએ IR', R ઇક્વિવેલન્ટ. ટોટલ જે વોલ્ટેજ આપ્યો છે એ 50 આપ્યો છે. તો 50 બરાબર I જે મળ્યું છે આપણને મળ્યું છે ટોટલ 25/8. તો તમારે R ઇક્વિવેલન્ટ આવશે અહીંયા. R ઇક્વિવેલન્ટનું સમીકરણ પણ આપણી પાસે છે 8 + R. 25 થી આ જશે 2, 50, આ થઈ જશે 16 બરાબર R ઇક્વિવેલન્ટ. તો R ઇક્વિવેલન્ટ બરાબર 16 છે. R ઇક્વિવેલન્ટની જગ્યા આવશે 8 + R બરાબર 16. તો Rનું મૂલ્ય આપણી પાસે આવી જશે 8 ઓહમ, કે જે ઓપ્શન આપણને આપેલો છે C. આગળનો પ્રશ્ન આપેલો છે કે એક વિદ્યાર્થીને સમાન EMF 1.5 વોલ્ટ સમાન આંતરિક અવરોધ 0.1 ઓહમ
ધરાવતા 4 વિદ્યુત કોષો આપવામાં આવે છે. વિદ્યાર્થીના વિદ્યુત કોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. ભૂલથી એક વિદ્યુત કોષને ઉલટી રીતે જોડે છે તો જોડાણનો પરિણામી EMF અને પરિણામી આંતરિક અવરોધ. હવે સમતુલ્ય સહાયક રીતે જોડવામાં આવે એટલે શ્રેણી જોડાણ થશે. તો શ્રેણી જોડાણમાં આ રીતના આપણે કનેક્શન સમજીએ તો પહેલો, આ બીજું, ત્રીજું અને બીજું લાસ્ટ જે છે એને એક ઉલટો જોડી દેવામાં આવે છે. તો અહીંયા જોઈએ તો આનો +2 લઈએ, આનો પણ એક 1.5, આનો 1.5 લઈએ, આનું 1.5 લઈએ, આનું 1.5, તો આનું આવશે -1.5. શ્રેણી જોડાણમાં એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર ε1 + ε2 + ε3 + ε4. તો 1.5 + 1.5 + 1.5 -1.5. જો આ બંનેને કેન્સલ કરવામાં આવે તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ છે એ 3 વોલ્ટેજ મળે છે, જે આપણી પાસે 2 MCQ છે, A અને C. પણ અવરોધ જે છે એ કેન્સલ થાય નહીં, તો એમાં આવશે 4 વખત 0.1 એટલે આન્સર આવશે 0.4 ઓહમ. તો 3 અને 0.4 વાળો MCQ આપણી પાસે છે એ કે જે સાચો છે. આગળના પ્રશ્નમાં આપેલું છે કે આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે. હવે તમે અહીંયા આકૃતિમાં જોઈએ તો સૌથી પહેલાં આને જોઈએ તો આ જે 6 ઓહમનો આ છેડો અને આ છેડામાં કોઈ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી હાલમાં. તો આ બંને છેડા સમાન હોવાથી આ બંને સમાંતરમાં આવશે. એટલે સમાંતરનું સમીકરણ આપણે ભણી ગયા છીએ. R બરાબર R1 R2 છેદમાં R1 + R2. તો જે R1 છે એ છે 6 ગુણાકારમાં 2 છેદમાં 6 + 2. તો આ થઈ જશે 12/8. 12/8 છે તો 6/2 અરે 4, તો આ થઈ જશે 1.5. આ બંનેનો ભેગો મળીને જે આન્સર આવી 1.5. તો હવે જો અહીંથી નવો અવરોધ હું બનાવું તો આ થઈ જશે અવરોધ આ રીતના, જે આપણને મળે છે 1.5. હવે અહીંથી બેટરીમાંથી જોઈએ તો આ છેડો અને આ છેડો અહીંથી જોઈએ તો 1.5, 1.5 અને 3, આ ત્રણેય શેમાં આપેલા છે? આપણને શ્રેણીઓ જોડાણમાં આપેલા છે, બરાબર છે. તો 1.5 + 1.5 + 3 એટલે કુલ જેનો R ઇક્વિવેલન્ટ મળે છે એ આપણને 1.5 + 1.5 + 3, તો એ મળી જાય છે 6 ઓહમ. તો V બરાબર જો IR કહીશું તો વહેતો પ્રવાહ શોધવો છે તો V/R. વહેતો પ્રવાહ માટે અહીંયા વોલ્ટેજ 9 આવશે અને R 6 આવશે, તો જે આપણો આન્સર છે એ 1.5 એમ્પિયર આવશે, કે જે છે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન આપેલો છે, એક ઇલેક્ટ્રિક હીટર દ્વારા આપેલા જથ્થાનું પાણી 5 મિનિટમાં ઉકળવા લાગે છે. જો હીટરને લાગુ પાડવામાં આવતો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે તો આટલા જ જથ્થાનું પાણી ખાલી જગ્યા મિનિટમાં ઉકળશે. હવે જો ઉષ્મા તો આટલી જ જોઈશે, કેમ કે જથ્થાનું પાણી આટલા જ હીટરનો અવરોધ અચળ રહે છે. હીટરને લાગુ પાડવામાં આવતો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે તો આટલા જ જથ્થાનું પાણી, બરાબર છે. એટલે અહીંયા જે હીટ છે એ સેમ રહી છે. તો સૌથી પહેલાં આપણે પાવર જો સૂત્ર જોઈએ તો પાવર બરાબર આપ્યું P બરાબર V²/R. હવે પાવર છે એટલે થશે ઉષ્મા છેદમાં સમય, એને બરાબર V²/R. તો Q બરાબર V²/RT. હવે અહીંયા ઉષ્મા બંનેમાં સમાન આપી છે એટલે કે P1 બરાબર શું લખીશું? P2. અથવા તો ઉષ્મા સમાન આપી એટલે કે Q1 બરાબર Q2. Q1 છે એની જગ્યાએ આવશે V²1 T/1 અને R. અવરોધ અહીંયા બંનેમાં સમાન છે. અહીંયા પણ થશે V2² T2
છેદમાં આર. આરથી આર કેન્સલ થશે. તમારે બીજામાં સમય જોઈએ છે એટલે T2. T2ને કરતાં બનાવશું. અહીંયા આવશે V1² T1 છેદમાં V2 સ્ક્વેર. પહેલો જે વોલ્ટેજ છે એ ફૂલ છે એટલે કે V² છે અને સમય લાગે છે એ છે 5 છેદમાં. બીજી વખતે જે સપ્લાય વોલ્ટેજ છે એને અડધો કરવામાં આવે છે એટલે કે V2 જે છે V1 V છે અને V2 છે એનો અડધો કરવામાં આવે એટલે કે V/2. તો અહીંયા થઈ જશે V/2 એનો વર્ગ. તો અહીંયા થઈ જશે 5V² છેદમાં V² અને જે 2નો વર્ગ થશે 4 એ જશે ઉપર. તો V² કેન્સલ થશે તો આન્સર આવશે 5 4 20 મિનિટ. બીજા જથ્થામાં એને 20 મિનિટનો સમય લાગશે એટલે કે ઓપ્શન આવશે બી. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ખાલી જગ્યા હશે. તો વોલ્ટમીટર છે એમાંથી એનું રીડિંગ કેટલું આવે છે એટલે કે V = IR. I છે એ આ શાખામાંથી વહેતો પ્રવાહ છે. હવે અહીંયા તમે જોશો તો 8 ઓહમ અને 8 ઓહમ એ બંને સમાંતરમાં આપેલા છે. તો આપણને ખબર છે કે જ્યારે સમાન અવરોધ સમાંતરમાં જોડેલા હોય તો એનું મૂલ્ય તમારે કોઈ પણ એકનું અડધું કરી દેવાનું છે એટલે કે આ બંને મળીને થઈ જાય છે 4 ઓહમ. હવે આગળ જોઈએ તો આ 6 ઓહમ અને આ 4 ઓહમ શ્રેણીમાં આપેલા છે. તો 6 + 4 એટલે કે ટોટલ જે તમારો અવરોધ છે એ 10 ઓહમ બને છે. હવે એને જે બેટરી જોડેલી છે એ 10 વોલ્ટની છે તો V = IR. I બરાબર થઈ જશે V/R. V છે એ 10 છે અને R છે એ પણ 10 છે. તો તમારો જે પ્રવાહ છે એ છે 1 એમ્પિયર બને છે અહીંયા. આગળ જોઈએ તો આમાંથી જે વહેતો પ્રવાહ છે એ શોધવો છે V = IR. તો V = IR1 કહી દો. I છે 1 છે અને એનો જે અવરોધ છે એ આપણને આપી દીધો છે 6. તો V બરાબર અહીંયા આવી જશે 6 વોલ્ટેજ. તો વોલ્ટમીટર જે રીડિંગ દર્શાવશે એ બતાવશે 6 વોલ્ટેજનું. આગળનો પ્રશ્ન આપેલો છે સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા ρ1 અને ρ2 અવરોધકતા ધરાવતા 2 તાર શ્રેણીમાં જોડવામાં તો જોડાણની સમતુલ્ય અવરોધકતા કેટલી છે. જો આકૃતિ પરથી સમજીએ તો સપોઝ કરો કે આ પહેલો તાર છે કે જેનો વ્યાસ અને લંબાઈ સમાન છે અને એની સાથે આપણે બીજો તાર જોડી દીધો જેનું પણ વ્યાસ અને લંબાઈ સમાન છે. પહેલાંની જે અવરોધકતા આપી છે એ ρ1 છે અને બીજાની અવરોધકતા ρ2 છે અને બંનેનું જોડાણ શ્રેણી છે. તો શ્રેણી જોડાણ હોવાથી આપણે જોઈએ તો અવરોધ શ્રેણી જોડાણમાં બનશે R બરાબર R1 + R2. આરનું એક સમીકરણ જોઈ ગયા હતા આપણે R બરાબર ρl/A. L અને A બંને સમાન છે તો Rમાં આવશે ρ1 L છેદમાં A પ્લસ અહીંયા આવશે ρ2 L છેદમાં A. પરંતુ સમતુલ્ય જોઈએ આપણે તો એની ટોટલ લંબાઈ છે એ L + L 2L થશે. ક્ષેત્રફળ સમાન રહેશે. તો અહીંયા થઈ જશે ρ2L છેદમાં A. A બંને બાજુ કેન્સલ થશે તો અહીંયા ρ2L બરાબર ρ1L + ρ2L. જો ખાલી Lને કોમન કાઢીને કેન્સલ કરીએ તો 2ρ બરાબર ρ1 + ρ2. તો અહીંયા ρ બરાબર આવી જશે ρ1 + ρ2 છેદમાં 2 કે જે સાચો આન્સર છે એ આપણો થશે ઓપ્શન બી. આગળના પ્રશ્નમાં જણાવેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R ત્રિજ્યાની અને સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગ પર 2 બિંદુઓ A અને B આવેલા છે. રિંગનો અવરોધ R છે. જો ખૂણો AOB થીટા હોય તો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. હવે અહીંયા આપણે જોઈએ તો ટોટલ જે અવરોધ આપણને આપેલો છે R આપેલો છે બરાબર છે અને ખૂણો જે આખો થાય છે એ 360 થાય છે. તો સૌથી પહેલાં ABની આ પહેલી બાજુ થઈ છે નાની
અને આ મોટી છે 2 નંબર. એક છે એ લઘુચાપ છે કે જ્યારે 2 નંબર છે એ ગુરુચાપ છે. આપણે નંબર ઉપરથી ચાલશું, દર વખતે ચાપ લખવાનું પોસિબલ નહીં. તો પહેલાં થીટા મેળવવાનું છે. તો આપણે ભણી ગયા હતા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો પહેલો જે ખૂણો છે એ થીટા છે, બરાબર. અહીંયા આપણે લઘુચાપ માટે કહી દઈએ. તો ભાઈ લઘુચાપ થીટા બરાબર અહીંયા આવી જશે, ચાપ બને છે ABની અને એના છેદમાં જે ત્રિજ્યા છે એ એની બને છે R. હવે લંબાઈ ઉપરથી જો આપણે એનો અવરોધ મેળવવો હોય તો આપણે એ રીતના પણ કહી શકીએ કે ભાઈ 360 ડિગ્રી હોય ત્યારે કેટલો અવરોધ હોય છે આપણી પાસે R. તો અહીંયા જે ખૂણો છે થીટા એ આપણે લઈશું કે ભાઈ થીટા કોણ હશે ત્યારે એનો અવરોધ કેટલો હોય. તો અહીંયા જે અવરોધ બને એને હું R1 કહી દઉં. તો થીટા ગુણાકારમાં Rના છેદમાં 360. સેમ એના સિવાયનો જે ખૂણો છે એ આપણી પાસે મળશે કે ભાઈ 360 હશે ત્યારે R બને. તો 360 માઇનસ થીટા હોય ત્યારે કેટલો બને. તો અહીંયા R2 આવી જશે આપણી પાસે 360 માઇનસ થીટા એને ગુણાકારમાં Rના છેદમાં 360. અહીંયા 2πના ફોર્મમાં આપ્યું છે. તો R1 બરાબર R થીટા છેદમાં 2π અને અહીંયા આવી જશે R2 બરાબર R 2π માઇનસ થીટા છેદમાં 2π. અહીંયા આપણે જોઈએ તો બંને જે પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચેના 1 અને 2 અવરોધો છે એ બંને સમાંતર જોડાણ બનશે. તો સમાંતર જોડાણ હોય તો આપણને સમીકરણ ખબર છે R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2. આ સમીકરણ બને છે. R1 જુઓ તો એ આપેલો છે R થીટા છેદમાં 2π. એને ગુણાકારમાં R2 જે આપેલો છે એ છે R 2π માઇનસ થીટા છેદમાં 2π. એના છેદમાં આવી જશે R1 અને R2નો સરવાળો એટલે કે R થીટા છેદમાં 2π પ્લસ R 2π માઇનસ થીટા છેદમાં 2π. લસા અહીંયા 2π બનશે તો આ 2π છે એ એક 2π જોડે કેન્સલ થશે. આમાંથી R એટલે કે R² બનશે ને આમાંથી એક R કોમન નીકળશે તો એ પણ કેન્સલ થશે. વધેલું જો લખી દઈએ તો R ઇક્વિવેલન્ટ બરાબર થીટા R 2π માઇનસ થીટા એના છેદમાં 2π. આખાના છેદમાં આવશે અહીંયા જોઈએ તો થીટા પ્લસ R 2π માઇનસ થીટા. હવે આ 2π છે એને છેદમાં જ લખી શકીએ તો R ઇક્વિવેલન્ટ બરાબર થીટા R 2π માઇનસ થીટા એના છેદમાં આવી જશે થીટા પ્લસ R 2π માઇનસ થીટા અને એને ગુણાકારમાં આવી જાય છે 2π. આ R કેન્સલ થાય છે જે કોમન નીકળીને કેન્સલ થઈ ગયો છે કે જે આપણે અહીંયા આ દર્શાવેલો છે કે જે R આવશે નહીં. એ R કેન્સલ થયેલો છે, અહીંયા કોમન નીકળે છે. તો R ઇક્વિવેલન્ટ બરાબર આપણી પાસે આવે છે થીટા R 2π માઇનસ થીટા એના છેદમાં થીટા પ્લસ 2π માઇનસ થીટા અને આખાના ગુણાકારમાં છે 2π. હવે આને જો તમે સોલ્વ કરશો તો તમારો જે આન્સર છે એ કરી દઈએ સોલ્વ આપણે અહીંયા. તો R ઇક્વિવેલન્ટ બરાબર થીટા R 2π માઇનસ થીટા અને અંદર જો આને ગુણવામાં આવશે
આ પદને, તો આ બનશે 2π થીટા પ્લસ 4π² માઇનસ 2π થીટા. 2π થીટા કેન્સલ થશે, તો આર ઇક્વિવેલન્ટ અહીંયા તમારી પાસે આવી જશે થીટા આર 2π માઇનસ થીટા છેદમાં 4π². તો આવો જો કોઈ આન્સર છે તો એ આપણી પાસે અહીંયા આપેલો છે ડી, આરના છેદમાં 4π² 2π માઇનસ થીટા અને છેલ્લે આવશે થીટા. બરાબર છે, તો ઓપ્શન ડી આપણી પાસે સાચો રહેશે. આગળનો પ્રશ્ન આપેલો છે 1/π ઓહમ પ્રતિ મીટર લંબાઈ દીઠ અવરોધ ધરાવતા 2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળના તાર પરના એ અને બી બિંદુઓ વચ્ચે 6 વોલ્ટની બેટરી જોડતા બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો. એ અને બી બિંદુઓ વચ્ચે બિંદુઓ કેન્દ્રો આગળ કાટખૂણો રચે છે. હવે અહીંયા આકૃતિમાં જોઈએ ને તો આ રીતના આપેલું છે. આ એ છે અને આ બી છે, તો એક નાની ચાપ થશે અને એક મોટી થશે. આ ચોથો ભાગ થઈ જશે 1/4, અને આ બાકીનો જે ભાગ છે એ 3/4 થશે. બરાબર, તો હવે ટોટલ જે ત્રિજ્યા આપી છે આર, એ આપી છે આપણને 2 મીટર. હવે આપણે તારની લંબાઈ જોતી હોય તો પરિઘ આપણને આપી દીધો એલ બરાબર 2πr, તો અહીંયા થઈ જશે 2π ગુણાકારમાં આર છે એ 2 છે, એટલે ટોટલ થઈ જશે 4π. હવે લંબાઈ દીઠ જે આપણને અવરોધ આપ્યો છે 1/π આપી દીધો, તો કુલ અવરોધ જો મેળવીએ તો કુલ અવરોધ આર બરાબર લંબાઈ એને ગુણાકારમાં પ્રતિ મીટર આપેલું છે 1/π. પાઈથી પાઈ જાય તો આર બરાબર આવશે 4 ઓહમ, જે એનો કુલ અવરોધ છે. તો આપણે અહીંયા જોઈએ ને તો આ ચોથો ભાગ છે એટલે કે આવશે r/4, અને આ 3 ભાગ થશે એટલે કે આવશે 3i/4. હવે એ બંને સમાંતરમાં જોડેલા છે, તો સૌથી પહેલાં આપણે આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લઈએ, જે આવશે r1 r2 છેદમાં r1 પ્લસ r2. તો r1ને જો આપણે આરના છેદમાં 4 ગણીએ અને આને ગણીએ 3r/4, નીચે આવશે r/4 પ્લસ 3r/4. તો આમાંથી એક આર કોમન નીકળશે નીચેનામાંથી, જે ઉપરના એક આર સાથે કેન્સલ થશે. નીચેથી આર પણ કોમન નીકળશે અને એ ઉપર થશે એક આર સાથે કેન્સલ. હવે વધેલું લખી દઉં તો અહીંયા થઈ જશે 3/4r, એના છેદમાં અહીંયા આવી જશે 1+3, તો 3r બાય અહીંયા થઈ જશે 4 અને 4, એટલે કે આન્સર જે આપણો આવશે, એક મિનિટ, આરનું મૂલ્ય આપણને આપેલું નથી, 4 ઓહમ છે, એટલે આપણે અહીંયા 3r શું કામ લઈએ છીએ, અહીંયા ઓલરેડી આપણને આપી દીધેલું છે આરનું મૂલ્ય, તો 3/4 ને 1/4 જ આવશે આન્સર. એટલે કે અહીંયા આવશે 1/4 એને ગુણાકારમાં 3/4 છેદમાં 1/4 પ્લસ 3/4. હવે અહીંયા જોઈએ તો આર ઇક્વિવેલન્ટ છે, અહીંયા ટોટલ જે અવરોધ છે ને એ 4 છે, એટલે એના 3 ભાગ પડ્યા, એક 1 થશે ને એક 3 થશે, એ રીતના. તો 4 તો એ જ કેન્સલ થઈ જશે. ટોટલ ઓકે, પહેલો અવરોધ છે 1 ગુણાકારમાં 3 છેદમાં 1+3, એટલે આ થઈ જશે 3/4. તો આર ઇક્વિવેલન્ટ આપણને 3/4 મળી ગયું છે. ટોટલ જે વોલ્ટેજ છે એ 6 છે. તો હવે પ્રવાહ જોઈએ તો V બરાબર IR, આઈને કરતાં બનાવીએ તો V/R. V આપણને આપેલું છે એ 6 અને R છે એ 3/4, તો 4 જશે ઉપર, 6/3 એ 2 થઈ જશે, તો I જે મળશે એ આપણને મળશે 8 એમ્પિયર. તો આપણો ઓપ્શન એ સાચો રહેશે. આગળના પ્રશ્નમાં આપેલું છે એક જ દ્રવ્યમાંથી બનાવેલા 2 વાહક તારોની લંબાઈનો ગુણોત્તર 3/4 છે અને ત્રિજ્યાઓનો ગુણોત્તર 3/2 છે.
તેમને 6 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલ છે. તો તેમનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર I1/I2 શોધો. હવે પહેલાં આકૃતિ બનાવી લઈએ કે આ રીતના દ્રવ્યમાંથી 2 વાહક તારોની લંબાઈ. તો વાહક તાર પહેલો આ થશે અને બીજો વાહક તાર આપણે આ કહી દઈએ. આ 1 નંબર છે, આ 2 નંબર. પહેલામાં લંબાઈનો ગુણોત્તર આપી દીધો એટલે કે L1/L2 એ આપી દીધો 3/4. અને બીજું ત્રિજ્યાઓનો ગુણોત્તર આપ્યો છે R1/R2 એને બરાબર 3/2. વોલ્ટેજ આપી દીધી છે બેટરી 6 વોલ્ટ અને સમાંતરમાં જોડેલ છે. હવે આપણને સમાંતરમાં ખ્યાલ છે કે બંનેનો વોલ્ટેજ છે એ સમાન રહે. આમાંથી જો વહેતો પ્રવાહ I1 હોય અને આમાંથી વહેતો પ્રવાહ I2 હોય તો આનો અવરોધ R1 ગણીએ અને આનો R2 ગણીએ તો V1 બરાબર V2. V1 થશે આપણી પાસે I1R1 એને બરાબર અહીંયા આવશે I2R2. હવે આપણે વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર I1/I2 શોધવો છે. તો I1 જો હું I2 કહી દઉં તો અહીંયા થઈ જશે R2/R1. હવે R2 બરાબર છે લંબાઈ અને ક્ષેત્રફળના સ્વરૂપમાં આપ્યું છે તો અહીંયા આવી જશે રો. એક જ દ્રવ્ય છે એટલે કે બંનેની જે ઘનતા છે એ સમાન રહેશે. રો L2/A2 છેદમાં રો L1/A1. રોથી રો કેન્સલ થશે. I1/I2 એને બરાબર અહીંયા આવશે L2/A2 ગુણાકારમાં A1/L1. હવે L2/L1 લખીએ અને A1/A2 લખીએ. અહીંયા L2/L1 A2 છે એ આવશે πr2² છેદમાં πr1². પાઈથી પાઈ કેન્સલ. અહીંયા આવશે L2/L1 ગુણાકારમાં R2² છેદમાં R1². અહીંયા જે આપણને આ ગુણોત્તર આપ્યું એ L1/L2 આપ્યું. તો અહીંયા આપણે જો L2/L1 કરીએ તો એ થઈ જશે 4/3. બીજું અહીંયા જે આપણને ગુણોત્તર મેળવો છે એ 1નો મેળવો છે. આ છેદ ઉપર જશે એટલે A1/A2 આવશે. A1/A2 1/2 આવે છે બરાબર. 1/2. ચલો તો R1/R2 છે એનો હોલ સ્ક્વેર જ કરી દઉં તો R1/R2 આપણને ઓલરેડી 3/2 આપેલું છે તો 3/2 એનો વર્ગ. તો અહીંયા આવશે I1/I2 બરાબર 4/3 ગુણાકારમાં 9/4. 4થી 4 કેન્સલ થશે ને 3 3 9. તો I1/I2 જેનો આન્સર આપણે પાસે આવી જશે 3/1 કે જે સાચો આન્સર આપણને આપ્યો છે બી. આગળનો પ્રશ્ન છે તમે દરેકનો 1 ઓહમ અવરોધ હોય તેવા 10 એક સમાન અવરોધો આપેલા છે. પ્રથમ તેમનું જોડાણ એવી રીતે કરવામાં આવે છે જેથી સમતુલ્ય અવરોધ લઘુત્તમ બને. તો આપણે ઓલરેડી જોઈ લીધેલું છે કે જો R મિનિમમ જોતું હોય તો એને સમાંતરમાં જોડવું પડે અને સમાંતરમાં એનું સૂત્ર R/N બને છે. અને મહત્તમમાં આપણને ખ્યાલ છે કે જે NR બને છે, શ્રેણીમાં બને છે. ત્યારબાદ સમતુલ્ય અવરોધ મહત્તમ બને એ રીતે આ અવરોધોને જોડવામાં આવે. તો લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર લઘુત્તમ થશે આપણી પાસે R મિનિમમ અને એના છેદમાં આવશે R મેક્સિમમ. R મિનિમમ છે એનું સૂત્ર આપ્યું છે R/N એને ગુણાકારમાં R મેક્સ એટલે કે નીચે NR આપેલું છે 1/NR. R થી R કેન્સલ થશે તો આનો જવાબ આવશે 1/N². N છે એ 10 આપેલા છે તો 1/10નો વર્ગ તો આનો જવાબ આવશે 1/100 કે જે સાચો ઓપ્શન છે એ આવશે એ.
આગળનો પ્રશ્ન છે 4 એક સમાન અવરોધોને શ્રેણીમાં એક બેટરી સાથે જોડતા 20 વોટ પાવર વપરાય. આ ચારેય અવરોધોને સમાંતરમાં તે જ બેટરી સાથે જોડવામાં આવે તો કેટલો પાવર વપરાશે. હવે અવરોધનું જો આપણે સૂત્ર જોઈએ પાવર સાથેનું તો P બરાબર V²/R લખ્યું છે. જો આરને કરતા બનાવું તો અહીંયા થઈ જશે V²/P. એટલે કે જો શ્રેણીમાં જોડવામાં આવે એટલે કે R1 + R2 તો આમાં થઈ જશે V²/P1 + V²/P2. V² કોમન નીકળે તો આનું સૂત્ર છે 1/P1 + 1/P2. આ રીતના મળે. હવે સમાન આપ્યા છે તો આપણને ખબર છે અહીંયા છે ને ઊંધો સરવાળો બને છે. તો જો સમાન આપેલા હોય તો આપણને ખબર છે કે પહેલાં શ્રેણી જોડાણ છે. તો શ્રેણી માટે જે સમીકરણ મળશે એટલે કે સિરીઝ એ આપણને મળશે P/N, કેમ કે આનું ઘટાડો થશે સમાંતરમાં, જે પ્રમાણે આપણે આગળના પ્રશ્નમાં અવરોધનું જોયું એ પ્રમાણે. ટોટલ જે પાવર અહીંયા વપરાય છે એ 20 છે અને P છેદમાં કેટલા આપણી પાસે અવરોધ 4 છે. તો P બરાબર છે એ 80 વોટ થશે. એકનો કેટલો પાવર થશે 80 વોટ. હવે જો સમાંતરમાં જોઈએ તો સમાંતરમાં આનાથી ઉલટું થઈ જશે. P પેરેલલ NP થઈ જશે. 4 આપેલા છે અને 80 વોટ છે તો આનો જવાબ આવશે 320 વોટ. સાચો આન્સર હશે એ. આગળના પ્રશ્નમાં આપ્યો વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રયોગ દ્વારા મેળવી તેના અવલોકનો મેળવે કોઠો તૈયાર કરવામાં આવેલ છે. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R છે. પ્રયોગમાં વપરાયેલા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ કેટલું હશે? તો સૌથી પહેલાં આપણે બે સમીકરણ જોઈએ. આના માટેનું જો સમીકરણ બનાવીએ તો એપ્સિલોન બરાબર મેઇન સમીકરણ છે આપણી પાસે એપ્સિલોન બરાબર V - IR બરાબર છે. હવે એપ્સિલોનને જો હું અહીંથી કરતા બનાવું તો એપ્સિલોન બરાબર Vને તો V બરાબર થઈ જશે એપ્સિલોન પ્લસ IR. પહેલી જે છે એમાં વોલ્ટેજ આપણને આપેલો છે આ સમીકરણ મારાથી ઉલટું લખાયું. V બરાબર એપ્સિલોન - IR. તો આમાંથી જો હું એપ્સિલોનને કરતા બનાવીશ તો V પ્લસ થઈ જશે IR. પહેલા માટે V છે 1 અને પ્રવાહ છે 0.08. તો એપ્સિલોન તો બંનેમાં સમાન રહેશે. અહીંયા આવશે 1 વત્તા 0.08 R. બીજામાં બનશે એપ્સિલોન બરાબર 0.5 વત્તા 0.18 R. હવે આ બંનેના એપ્સિલોન સમાન છે તો આ સમીકરણ 1 આ સમીકરણ 2. 1 બરાબર આપણે કહી દઈએ છીએ 2, બંનેને સરખાવી દઈએ તો 1 વત્તા 0.08 R એને બરાબર 0.5 વત્તા 0.18 R. 0.5 સામેની બાજુ જશે, 0.08 આ બાજુ આવશે તો અહીંયા આવશે 0.5 એને બરાબર 0.18 - 0.08 એટલે એ બનશે આપણી પાસે 0.1 R. તો R બરાબર 0.5 છેદમાં 0.1 તો આન્સર આપણો R આવશે 5 ઓહમ. એટલે કે અવરોધ જે મળે છે એ 5 ઓહમ મળે. હવે તમારે વિદ્યુત ચાલક બળ શોધવાનું છે. તો પહેલા કેસ જો આપણે જોઈએ તો પહેલાં જ સમીકરણમાં બંને વેલ્યુ મૂકી દઈએ તો એપ્સિલોન બરાબર 1 વત્તા 0.08 R 1 વત્તા 0.08 અને R જે આપેલું છે એ છે 5. તો 1 વત્તા આની જે કિંમત થશે 0.4 થશે તો આપણો જવાબ આવશે 1.4 કે જે ઓપ્શન આપેલો છે બી. આગળનો પ્રશ્ન છે 120 વોટ અને 60 વોટના વિદ્યુત લેમ્પમાં ફિલામેન્ટમાંથી 1 સેકન્ડમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. એટલે કે પ્રવાહ જ આપણે શોધવાનો છે. તો વોલ્ટેજ અને પાવર આપી દીધો છે તો P બરાબર આપણી પાસે પાવરનું સૂત્ર છે VI. જો આઈને કરતાં બનાવું છું તો P/ થશે V. P છે આપણને આપેલો છે 60 અને વોલ્ટેજ આપેલો છે 120.
તો આઈ છે એનું મૂલ્ય આવશે 0.5 એમ્પિયર. હવે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો આઈ બરાબર આપણી પાસે સૂત્ર છે Q/T. ક્યુની જગ્યા આવશે N/T. એનને કરતાં બનાવું તો એન બરાબર આવશે IT/E. આઈ છે 0.5, સેકન્ડ તમારે 1 લેવાની છે, છેદમાં ઈનું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10⁻19. આનો જવાબ આવશે 3.125 ગુણાકારમાં 1018 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણી પાસે ઓપ્શન આવશે બી. આગળના પ્રશ્નમાં આપ્યું કે આપેલ પરિપથમાં એ અને બી બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો એ બિંદુ અહીંયા છે અને બી બિંદુ અહીંયા છે. અહીંથી જો આપણે જોઈએ તો આ બે અવરોધ અને આ બે અવરોધ વચ્ચે એક ત્રીજો પાંચમો અવરોધ આ આપેલો છે. તો અહીંયા આપણે જો આ બેનો ગુણોત્તર ચેક કરીએ તો એ 3/3 અને આનો ગુણોત્તર પણ 3/3 થાય છે. એટલે કે આ એક વિસ્ટન બ્રિજની આકૃતિ બને છે. આ બને છે વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજમાં વચ્ચેની શાખાવાળો આપણે અવરોધ કાઉન્ટ કરતા નથી. અહીંથી જુઓ તો આ 3 ઓહમ અને આ 3 ઓહમ બંને શ્રેણીમાં છે. એટલે કે 3 અને 3 થઈ જશે 6. સેમ આ 3 ઓહમ અને આ 3 ઓહમ એ પણ બંને શ્રેણીમાં હોવાથી એ થઈ જશે 6. 6 અને 6 આ બંને જે અવરોધો છે એ સમાંતરમાં છે. તો સમાંતરમાં આપણે જોયેલું કે બંને સમાન હોય તો આપણે અડધું જ લેવાનું રહે છે. એટલે કે આ 6 અને 6થી એ બની જશે 3. તો હવે અહીંયા ફાઇનલ એક અવરોધ આવી ગયો છે જે 3 ઓહમનો છે. 3 અને 3 આ બંને ફરીથી સમાંતરમાં બને છે. તો તમારો જે લાસ્ટ આન્સર છે એ 3ના અડધા એટલે કે 1.5 આન્સર આવશે. આગળના પ્રશ્નમાં બહુ તાંબાના 3 તારોના દળોનો ગુણોત્તર 5:3:1 અને તેમની લંબાઈનો ગુણોત્તર 1:3:5 છે. તો તેમના વિદ્યુત અવરોધોનો ગુણોત્તર કેટલો થાય? તો સૌથી પહેલાં આપણી પાસે સમીકરણ છે R બરાબર ρl/A. તો હવે જો હું અહીંયા L વડે ગુણી અને L વડે ભાગી દઉં તો આ R બરાબર થઈ જશે ρl²/V. V કદ છે. તો ઘનતા ઉપરનું જો આપણે સૂત્ર લઈએ કદનું અને ઘનતાનું તો એ બને છે આપણી પાસે V બરાબર ઘનતા. અહીંયા ઘનતા આજે આપેલી છે અલગ છે એટલે આપણે એને હાલમાં કાઉન્ટ નથી કરતા. તો ઘનતા માટે સપોઝ કરો ડેન્સિટી D દળ ભાગ્યા કદ. તો કદની જગ્યાએ આવશે m/d. હવે ત્રણેયની ઘનતા કેવી હશે? સમાન, કેમ કે ત્રણેય તાંબાના જ બનેલા છે. તો અહીંયા જો હું કહી દઉં કે R1/R2 એના જેમ R3 એને બરાબર જો આપણે લખીએ તો અહીંયા આવશે આ સૂત્રમાં જો પહેલાં મૂકી દઈએ તો ρl² m/d. એટલે કે D અને ρ બંને સેમ થશે એટલે કે R ચલે છે L²/m કેમ કે D અને ρ છે એ અચળ રહી છે. તો R1 છે એમાં આવશે L1² m1 એના જેમ L2² m2 જેમ L3² m2. L1 L2 અને L3 જે તમને આપેલા છે 1:3:5. તો 1નો વર્ગ 3નો વર્ગ જેમ 5નો વર્ગ. એના છેદમાં આવશે m1 જે આપેલું છે એ 5 છે, m2 3 અને m3 1 છે. તો અહીંયા 3 અને અહીંયા આવશે 1. અહીંયા આવશે 1/5 જેમ અહીંયા આવશે 9/3 જેમ અહીંયા આવશે 25/3. આ 3થી 3 કેન્સલ થશે. 1/5 જેમ 3 જેમ 25. જો ઉપર હું 5 વડે આ લોકોને ગુણી દઉં તો ઉપર થઈ જશે 5/15 જેમ 125. તો આપણો જે ઓપ્શન સાચો છે એ રહેશે C. 1 જેમ આવશે ને, અહીંયા 5 વડે ગુણ્યા છે તો અહીંયા 1 બનશે એટલે 1/15 જેમ 125. આગળના પ્રશ્નમાં આપેલું છે કે આપેલા પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ
શોધવાનો છે, એટલે કે એ બિંદુ અહીંયા છે ને બી બિંદુ અહીંયા છે. સૌથી પહેલાં જોઈએ કે આ 2 ઓહમ અને આ 2 ઓહમ બંને શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોય તો આપણને ખબર છે કે આ બંનેનો સરવાળો થઈ અને એ બની જશે 4. હવે આ 4 અને આ 4 એ બંને સમાંતરમાં છે. તમે જુઓ તો અહીંથી આ 4નું આ રીતના બનશે, બરાબર છે. તો 4 અને 4 આ ફરીથી બની જશે 2. હવે આ 2 ઓહમ અને આ બંને શ્રેણીમાં થશે, તો આ 2 અને 2 એ બની જશે 4 ઓહમ. આ 4 ઓહમ એટલે કે અહીંથી નીકળી અને અહીંયા આવતા અને આ 4 ઓહમ બંને સમાંતરમાં હોવાથી એ બની જશે 2. આ 2 અને 2 ફરીથી શ્રેણીમાં આવતા એ બની જશે 4. હવે 4 અને 8 છે એ બંને સમાંતરમાં છે. તો r બરાબર આપણે ભણી ગયા 4 ગુણાકારમાં 8 છેદમાં 4 વત્તા 8. અને સોલ્વ કરીએ છીએ તો આપણને જે આન્સર છે એ મળે છે 8/3, જે ઓપ્શન આવશે બી. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે 2 ઓહમના અવરોધ સાથે 2 એક સમાન કોષોને શ્રેણીમાં કે સમાંતરમાં જોડતા જો 2 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ સરખો હોય તો દરેક કોષનો આંતરિક અવરોધ કેટલો થશે? પ્રવાહ સમાન બને છે એટલે કે પહેલી કન્ડિશન આપણી પાસે આવી જશે I1 બરાબર I2. હવે આના ઉપરથી આપણે કોષનું જે સમીકરણ છે એ શોધવાનું રહેશે. સૌથી પહેલાં જો આપણે કહીએ શ્રેણી જોડાણ, તો શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણમાં આપણી પાસે આવશે, જો એનું સમીકરણ આપણે જાણીએ તો આ રીતના બનશે. 2 ઓહમના અવરોધ સાથે 2 એક સમાન કોષોને જોડવામાં આવે છે, એટલે કે જો આકૃતિ બનાવીએ તો શ્રેણી જોડાણમાં આ રીતના બનશે. આ એનો આંતરિક અવરોધ બનશે R, આ બનશે એપ્સિલોન અને બંને સમાન છે. એપ્સિલોન ફરીથી અહીંયા આવશે R અને એ જ પ્રમાણે અહીંયા એક આપણે બીજો અવરોધ છોડીએ છીએ કે જે છે 2 ઓહમ. શ્રેણીમાં જોડેલું છે તો આપણને ખબર છે કે બંનેનો સરવાળો જ થાય છે. તો ટોટલ જો આનું મૂલ્ય આપણે જોતું હોય તો આપણને ખબર છે એપ્સિલોનવાળું મૂલ્ય કેટલું બની જશે 2 એપ્સિલોન. આંતરિક અવરોધ છે બંને શ્રેણીમાં હોવાથી 2R થશે અને I છે એને I1 કહી દઈએ. તો અહીંયા જે ટોટલ બનશે I1 એ બરાબર બની જશે 2 એપ્સિલોન છેદમાં R પ્લસ 2R, જે આપણે એપ્સિલોન બરાબર IR વાળા સમીકરણ પરથી શોધેલું છે. એ જ રીતના જો આપણે સમાંતરમાં જોઈએ, 1 મિનિટ, અહીંયા R છે આપણને આપેલો છે 2 ઓહમ, તો I1 થઈ જશે 2 એપ્સિલોન છેદમાં 2 પ્લસ 2R. આ થઈ ગયું આપણી પાસે સમીકરણ 1. હવે બીજામાં જો જોઈએ તો એમાં જે પ્રવાહ આપણને સમાંતરમાં મળે છે એ કેટલો મળે છે, તો સમાંતરમાં એ રીતના શોધીએ તો I2 બરાબર અહીંયા એક જ આવશે એપ્સિલોન છેદમાં R પ્લસ R/2, કેમ કે આમાં અડધું મૂલ્ય થઈ જાય છે. તો I2 બરાબર એપ્સિલોન છેદમાં Rની જગ્યાએ આપણે લઈ લઈશું 2, તો 2 વત્તા R/2. હવે જો અહીંયા લસા લઈએ આપણે તો 2 એપ્સિલોન છેદમાં 4 પ્લસ R, આ એનું સમીકરણ બને. બંનેમાંથી વહેતો પ્રવાહ સમાન છે એટલે કે I1 બરાબર I2 આપણે કહીશું. I1 જે આપેલો છે એ 2 એપ્સિલોન છેદમાં 2 પ્લસ 2R, એને બરાબર 2 એપ્સિલોન I2 જે આપેલો છે એ 4 પ્લસ R. 2 એપ્સિલોન કેન્સલ થશે, 2 પ્લસ 2R બંને બાજુ છેદ ઉલટાવીએ 4 પ્લસ R. તો અહીંયા થઈ જશે R બરાબર 2 ઓહમ. જો આને આપણે સોલ્વ કરીએ તો ઓપ્શન છે એ આપણો આવશે ડી. આગળનો પ્રશ્ન આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો હશે? તો સેમ દાખલો આપેલો છે જે આગળ પણ હતો તો આપણે અહીંયા શોધીએ કે આ 6 અને 2 છે એ બંને સમાંતરમાં હોવાથી આપણે એનું સમાંતરનું મૂલ્ય શોધવું છે અવરોધનું. તો R બરાબર કહી દો 6 ગુણાકારમાં 2
વત્તા 6 વત્તા 2 એટલે કે આ થઈ જશે 12/8 બરાબર છે। તો આ થઈ જશે 6 3 4 અને આ થઈ જશે 2 4 4 થી 4 કેન્સલ થશે 3/2 એટલે આ મળી જશે આપણને મૂલ્ય 1.5 આ બંનેનું ભેગું થઈને મૂલ્ય મળે 1.5। હવે આ 1.5 અને આ 1.5 છે એ બંને શ્રેણીમાં હોવાથી આ બંનેનું મિક્સચર થઈને મળે છે 3 ઓહમ। અહીંયા અને અહીંયા બિંદુ સમાન હોવાથી આ 3 ઓહમ અને આ 3 ઓહમ એ બંને સમાંતરમાં બને છે। તો સમાંતરમાં આપણને ખ્યાલ છે કે એનું મૂલ્ય અડધું થઈ જાય છે। તો 3 ઓહમ છે તો એનું મૂલ્ય પછી તમને આર ઇક્વિવેલન્ટ જે છે એ મળી જશે 1.5 ઓહમ। તો V બરાબર જો IR કહીએ તો કુલ પ્રવાહ I ને કરતા બનાવવામાં તો V/R V આપણને આપેલું છે 9 અને એના છેદમાં આવશે 1.5 તો જે મળતો પ્રવાહ છે એ અહીંયા આવી જશે 6 એમ્પિયર એટલે કે ઓપ્શન એ। આગળનો પ્રશ્ન છે 24 ઓહમ અવરોધ ધરાવતા સમાન આડછેદવાળા અવરોધક તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે તો તેના કોઈ પણ બે વ્યાસાંતના બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ। હવે આ જે પ્રશ્ન છે ટ્રિકી છે। સૌથી પહેલાં એક સીધો તાર છે તો 24 ઓહમ એનો અવરોધ છે। હવે જ્યારે તમે એને વાળીને વર્તુળ બનાવી દઈશો અને બે વ્યાસાંત બિંદુઓ લો છો તો ઉપરનો જે છે એ 12 ઓહમ અવરોધ થઈ જશે અડધો અને જે નીચેનો ભાગ છે એ પણ થઈ જશે 12 ઓહમ। હવે અહીંયા તમે જો બિંદુ A કહો છો અને અહીંયા બિંદુ B કહીએ છીએ તો ઉપરના અને નીચેનો એ બંને સમાંતર જોડાણમાં આવશે અને જો સમાંતરમાં બંને સમાન હોય તો આપણને ખ્યાલ છે કે એનું અડધું મૂલ્ય લેવામાં આવે છે એટલે કે અહીંયા જે આન્સર આવશે એ 6 ઓહમ આવશે 12/6। આગળના પ્રશ્નમાં છે 250 વોલ્ટ અને 100 વોલ્ટના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં તો આપણને ખબર છે કે શ્રેણીમાં જોડવામાં આવે તો એનો પાવર કેટલો થાય છે તો P સિરીઝ હોય ત્યારે P/N બને છે અને સમાંતર હોય ત્યારે NP બને છે પાવર કે જ્યારે અવરોધ હોય છે એમાં ઊંધું હોય છે। 250 વોલ્ટેજના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં મળતો કુલ પાવર અનુક્રમે હશે તો PS સિરીઝમાં છે એટલે ટોટલ પાવર 100 છે અને 2 છે એટલે કે 2 એટલે એ 50 આવશે અને સમાંતરમાં છે તો PP બરાબર અહીંયા આવશે 2 ગુણાકારમાં 100 એટલે કે એ આવશે 200। પહેલો કેસ જે છે એ તમને શ્રેણી આપેલો છે તો 50 અને 200 આ આન્સર રહેશે એટલે અહીંયા ઓપ્શન આવશે આપણી પાસે B। આગળનો પ્રશ્ન છે એક તાંબાના તારનું આડછેદનું ક્ષેત્રફળ 2 મિલીમીટર લંબાઈની બાજુવાળા ચોરસના ક્ષેત્રફળ જેટલું છે। જો આ તાંબાનો તાર 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો। તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા 8 ગુણાકારમાં 1028 છે। સૌથી પહેલાં કીધું 2 મિલીમીટર લંબાઈ એટલે કે 2 મિલીમીટર લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ L² એટલે અહીંયા આવી જશે 2 ગુણાકારમાં 10⁻³ એનો વર્ગ તો આવી જાય આપણી પાસે 4 ગુણાકારમાં 10⁻6 મીટર²। બરાબર। બીજું છે પ્રવાહ આપી દીધું છે કે જે 8 એમ્પિયર છે અને સંખ્યા ગણતા 8 ગુણાકારમાં 10⁻28। તો હવે તમારે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે તો I બરાબર આપી દીધું છે VDENA। હવે VDને કરતાં બનાવું તો અહીંયા થઈ જશે I/ENA બધી જ વેલ્યુ તમારી પાસે છે। અહીંયા A છે Eની વેલ્યુ છે N છે અને Iની વેલ્યુ પણ આપેલી છે 8 એમ્પિયર। જો આને આપણે સોલ્વ કરીએ તો જે VD છે એનું મૂલ્ય મળશે 1.56 ગુણાકારમાં 10⁻⁴ મીટર/સેકન્ડ કે જે ઓપ્શન એ સાચો છે। તો આગળના પ્રશ્નમાં જોઈએ 4 વોલ્ટ EMFના કોષનો આંતરિક અવરોધ 0.1 ઓહમ છે
તેને 3.9 ઓહમના અવરોધ સાથે જોડવામાં આવે તો આ કોષને સમાંતર વોલ્ટેજ ખાલી જગ્યા થશે. તો સૌથી પહેલાં જો આપણે પ્રવાહ શોધીએ તો આર આપેલો છે આપણને સ્મોલ આર જે છે 0.1 ઓહમ, વોલ્ટેજ આપેલો છે જે છે 4 વોલ્ટેજ અને કેપિટલ આર આપેલો છે જે છે 3.9 ઓહમ. આ બધા જો શ્રેણીમાં જોડવામાં આવેલા હોય તો સૌથી પહેલાં આપણે કહીએ એપ્સિલોન બરાબર આઈ આર પ્લસ આર. જો અહીંથી આઈ શોધી લઈએ તો આઈ થશે આપણો એપ્સિલોન છેદમાં આર પ્લસ આર. આઈનું સૂત્ર થઈ ગયું છે. હવે જો ટર્મિનલ વોલ્ટેજ આપણે મેળવીએ તો ટર્મિનલ વોલ્ટેજ જે બનશે V બરાબર એપ્સિલોન માઇનસ આઈ સ્મોલ આર. બરાબર છે. તો એપ્સિલોન માઇનસ આઈની જગ્યાએ આપણી પાસે આવી જશે એપ્સિલોન છેદમાં આર પ્લસ આર એને ગુણાકારમાં આર. જો હવે અહીંયા લસા લઈએ તો અહીંયા થઈ જશે એપ્સિલોન આર પ્લસ એપ્સિલોન સ્મોલ આર માઇનસ એપ્સિલોન આર છેદમાં આર પ્લસ આર. તો આ બંને કેન્સલ થશે તો V બરાબર મળશે એપ્સિલોન કેપિટલ આર છેદમાં આર પ્લસ સ્મોલ આર. તો V બરાબર એપ્સિલોન જે આપણી પાસે આપેલું છે એ આપેલું છે 4 વોલ્ટેજ, આર જે આપેલું છે એ છે 3.9, આ થશે 3.9 પ્લસ 0.1. તો વોલ્ટેજ આપણી પાસે ટોટલ જે આવશે જવાબ એ આવી જશે 3.9 વોલ્ટેજ. તો અહીંયા તમારો આન્સર રહેશે ડી. આગળના પ્રશ્નમાં આપેલું છે કે એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના બે વાહક તારના આડછેદનો ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે. તો તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ સમાન હોય ત્યારે આ તારોમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલાં દ્રવ્ય એક જ છે એટલે કે જે ઘનતા છે એ સમાન બનશે. બીજું લંબાઈ છે બંનેની એ પણ કેવી છે? સમાન. વિદ્યુત પ્રવાહ વહે છે એ પણ સમાન છે. તો આપણી પાસે જે ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે A1/A2 એ આપી દીધો છે 1/2. તો દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો ઉષ્મા એટલે પાવર આવી જશે તો P1/P2 આપણે શોધવાનું છે. હવે વિદ્યુત પ્રવાહના ટર્મમાં આપણે Pનું સૂત્ર આપણને ખબર છે, P બરાબર આપણે લખીએ છીએ I²R. બરાબર છે. તો P બરાબર I². હવે આર છે તો ક્ષેત્રફળમાં અહીંયા લંબાઈ અને ક્ષેત્રફળ આપી દીધું તો આરનું સૂત્ર આપણને ખબર છે ρl/A. તો જો અહીંયા એ લખું ρl/A તો I, L અને ρ ત્રણેય સમાન છે, અચળ રહેશે. તો P બરાબર 1/A સૂત્ર જો આપણે P ચલે છે 1/A સૂત્ર બનશે. તો જો હવે આપણે P1/P2 જોતું હોય તો અહીંયા આવશે 1/A1 એના છેદમાં 1/A2. તો P1/P2 બરાબર A2/A1. હવે A2 છે ત્યાં આવશે, અહીંયા ડાયરેક્ટ આપણને ગુણોત્તર આપી દીધો છે A1/A2 કે જે 2:1 1:2 આપ્યો તો અહીંયા આવી જશે 2:1. તો આપણો જે આન્સર છે એ બનશે ઓપ્શન ડી. આગળના પ્રશ્નમાં આપેલું છે કે સમાન ઓપરેટિંગ વોલ્ટેજ ધરાવતા બે વિદ્યુત બલ્બના પાવર P1 અને P2 છે. જો આ બલ્બોને આટલા જ વોલ્ટેજ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે વપરાતો કુલ પાવર ખાલી જગ્યા થશે. તો સપોઝ કરો આ પહેલો બલ્બ છે R1 અવરોધવાળો અને આ બીજો બલ્બ છે જે R2 અવરોધ છે. આનો પાવર P1 છે, આનો P2 છે અને વોલ્ટેજ છે એ બંને માટે સમાન રહી છે એ રીતના. તો શ્રેણી જોડાણ હોય તો આપણને ખબર છે જો અવરોધનું શ્રેણી જોડાણ, તો અવરોધનું શ્રેણી જોડાણ આપણે જોઈએ તો એ આપણને આપેલું છે R બરાબર R1 પ્લસ R2. જો પાવરનું સૂત્ર લખીએ વોલ્ટેજના ટર્મમાં તો V²/R લખીએ છીએ તો R બરાબર થઈ જશે V²/P. તો અહીંયા R બરાબર R1 છે એની જગ્યાએ આવશે V²/P1 પ્લસ અહીંયા આવી જશે V²/P2. તો આ V² કોમન કાઢી અને Rના છેદમાં જવા દઈએ તો અહીંયા થઈ જશે 1/P1 પ્લસ 1/P2. આ જે બન્યું આપણો પરિણામી પાવર બનશે 1/P
1/P1 પ્લસ 1/P2. તો આને જો સોલ્વ કરીએ તો 1/P1 અહીંયા બનશે આપણી પાસે P2 પ્લસ P1 છેદમાં P1 P2. તો Pનું સમીકરણ આપણી પાસે આવી જશે P1 P2 છેદમાં P1 પ્લસ P2. તો અહીંયા જે આપણો આન્સર છે એ આવી જશે ઓપ્શન સી. આગળના પ્રશ્નમાં આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5 ગુણાકારમાં 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તો અહીંયા જે ત્રિજ્યા આપી દીધી એ 5 ગુણાકારમાં 10⁻11 મીટર આપેલી છે. તેનો આવર્તકાળ 1.5 ગુણાકારમાં 10⁻16 સેકન્ડ છે. તો સમય જે આપી દીધો એ 1.5 ગુણાકારમાં 10⁻16 સેકન્ડ આપેલો છે. તો ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલો વિદ્યુત પ્રવાહ શોધો. તો જો આપણે મેળવીએ તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I = Q/T. અહીંયા વાત ખાલી એક ઇલેક્ટ્રોનની જ થઈ છે, તો Qની જગ્યાએ આવી જશે E/T. બરાબર છે. તો હવે ઇલેક્ટ્રોન જે છે એનું મૂલ્ય આપ્યું છે 1.6 ગુણાકારમાં 10⁻19 અને એના છેદમાં જે સમય છે આવર્તકાળ એ આપ્યું 1.5 ગુણાકારમાં 10⁻16. તો આપણો જવાબ છે આવી જશે 1.066 ગુણાકારમાં 10⁻3 એમ્પિયર. તો અહીંયા આપણો આન્સર બનશે એ. આગળના પ્રશ્નમાં આપેલું છે કે એક તાંબાના ટુકડાને બીજા જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાને 40 કેલ્વિન સુધી ઠંડા કરતાં શું થશે? તો તાંબુ છે એટલે કે કોપર અને બીજું જર્મેનિયમ છે. તો તાંબુ છે એ આપણને ખબર છે ધાતુમાં આવે છે અને જર્મેનિયમ છે એ અર્ધ ધાતુમાં આવે છે. તો હવે આપણને ધાતુમાં અને અર્ધ ધાતુમાં ખ્યાલ છે કે ધાતુનું તાપમાન ઘટાડવામાં આવે, બરાબર છે, તો તેની અવરોધકતા જે ρ છે એ પણ ઘટે. પણ જો અર્ધ ધાતુમાં તાપમાન ઘટાડવામાં આવે તો એની અવરોધકતા વધે છે. તો તાંબાના ટુકડા અને જર્મેનિયમના ટુકડામાં તો તાંબામાં અવરોધક ઘટશે અને જર્મેનિયમમાં વધશે. તો આ ક્વેશ્ચનમાં આપણો આન્સર આવશે એ. આ પ્રશ્ન આપેલો છે કે તમને n અવરોધકો આપેલા છે, તેમના દરેક અવરોધ R છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે. આથી લઘુત્તમ અને મહત્તમ અવરોધ વચ્ચેનો ગુણોત્તર તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. જો લઘુત્તમ R મિનિમમ મેળવવું હોય તો આપણને ખબર છે R/n આવે છે અને R મેક્સિમમ માટે NR આવે છે. તો હવે બંનેનો જો ગુણોત્તર હોય લઘુત્તમ ભાગ્યા મહત્તમ એટલે કે R મિનિમમ ભાગાકારમાં R મેક્સિમમ, તો R મિનિમમ છે આપણી પાસે R/n અને ગુણાકારમાં R મેક્સિમમ છે 1/NR. તો R થી R જશે તો આન્સર આપણો આવશે 1/n². તો અહીંયા ઓપ્શન આવશે બી. આગળનો પ્રશ્ન આપેલો છે કે આપેલ વાહક તારને ખેંચીને તેની લંબાઈમાં 2% વધારો કરતાં તેના અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થશે? તો એકદમ સહેલી રીત આપેલી છે. આપણે અહીંયા જોઈએ તો અવરોધની મેળવવાનું છે. તો R બરાબર આપણને ખબર છે સૂત્ર છે ρl/a. જો હું બંને બાજુ વિકલન લઉં સમયની સાપેક્ષે લંબાઈની સાપેક્ષે તો શું આવશે? અહીંયા આવશે dr અથવા તો જુઓ સૌથી પહેલાં આને આપણે કદમાં ફેરવી લઈએ તો l વડે ગુણી અને l વડે ભાગું તો R બરાબર થઈ જશે ρl²/v. હવે કદ અચળ હોય છે, ρ પણ અચળ હોય છે. હવે જો બંને બાજુ વિકલન લઉં તો અહીંયા થઈ જશે dr એને બરાબર અહીંયા એલનું વિકલન આવશે તો એલનું વિકલન ρv અચળ રહેશે કેમ કે અહીંયા ફેરફાર શેના થાય એના માટે આપણે વિકલન લેવાનું છે. એક તો અવરોધમાં અને બીજું લંબાઈમાં. એટલે અહીંયા લંબાઈનો ફેરફાર થાય તો આ થશે 2l અને એની સાથે આવી જશે dl કેમ કે આપણે લંબાઈની સાપેક્ષે વિકલન લીધું છે. ફરીથી સમજાવું છું ટર્મ. તો અહીંયા જો હું dr/dl કહું તો અહીંયા પણ થશે d/dl, અહીંયા આવી જશે ρl²/v. તો આમાંથી આપણને ખબર છે આ બાજુ વધશે dr/dl, આમાંથી ρ/v કોન્સ્ટન્ટ નીકળશે
ને L² છે તો એનું વિકલન થશે 2L. હવે આ dl સામેની બાજુ જાય તો dr બરાબર ρ/v 2L dl. હવે તમારે ફેરફાર જોઈએ છે તો ફેરફાર માટે ΔR/R હોય છે. તો આ રિયલીમાં તમે જુઓ તો dr/R હોય. હવે તમે જે આ dr વાળું પદ છે એને r વડે ભાગી દઈએ તો dr/R એને બરાબર ρ/v 2L dl. અને જે rનું રિયલ પદ હતું એ લખી દઈએ તો rનું પદ આ હતું ρL²/v. ρથી ρ કેન્સલ, vથી v કેન્સલ અને 1L થી 1L કેન્સલ. તો અહીંયા જે આપણું સૂત્ર બને છે એ બને છે dr/r એને બરાબર 2dl/L. એટલે કે આ ફેરફાર જ મળી ગયો છે. જો આને 100 વડે આપણે ગુણી દઈએ તો આપણને એનો ફેરફાર મળી રહેશે. તો અહીંયા આપણને આપેલું છે કે 2% વધારો કરવામાં આવે છે. તો 2 ગુણાકારમાં 2 એટલે ટોટલ અવરોધમાં જે ફેરફાર થશે dr/r એ 4% ફેરફાર આપણને જોવા મળશે. તો આપણો ઓપ્શન આવશે ડી. અહીં આપેલું છે કે 2 વિદ્યુત લેમ્પ દરેક 40 વોટ એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે. આથી આ જોડાણ દ્વારા વપરાતો પાવર. હવે બંનેનું જે પાવર છે એ આપી દીધો છે P1 બરાબર P2 બરાબર 40 વોટ. હવે આપણને શ્રેણીમાં ખબર છે કે જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે તો ત્યારે એનું સૂત્ર બનશે પરિણામીનું P બરાબર P1 P2 છેદમાં P1 પ્લસ P2, જે આગળના MCQમાં આપણે સોલ્વ કરેલું છે. તો 40 ગુણાકારમાં 40 છેદમાં 40 પ્લસ 40 તો ઉપર થઈ જશે 1600 અને નીચે આવી જશે 80. તો આનો જે આન્સર છે એ તમારી પાસે P આવી જશે 40 વોટ, 20 વોટ. 20 વોટ આનો આન્સર આવી જશે. તો અહીંયા આપણી પાસે ઓપ્શન આવશે 20 વોટ એટલે કે C. ક્વેશ્ચન આપેલો છે કે જો લેમ્પમાં વહેતો વિદ્યુત પ્રવાહ 5% ઘટે તો વપરાતો પાવર કેટલો ઘટે. તો અહીંયા જુઓ વિદ્યુત પ્રવાહ અને પાવર આ બેના ટર્મમાં સૂત્ર આપેલું છે. તો આપણને ખબર છે પાવરનું સૂત્ર એક આપણને આપેલું છે I²R. હવે ચેન્જ કોણ થાય છે અહીંયા વિદ્યુત પ્રવાહ. તો આપણે વિદ્યુત પ્રવાહની સાપેક્ષે એનું વિકલન કરી દઈએ તો dp/di એને બરાબર અહીંયા આવશે d/di અને અહીંયા આવશે I²R. જો આનું વિકલન થાય તો અહીંયા આવશે dp/di, અહીંયા આવી જશે 2IR. હવે જો આ ડીઆઈને સામેની બાજુ મોકલું તો dp બરાબર 2IR/di. હવે આપણને ખબર છે આપણે એનો ફેરફાર શોધવો છે એટલે કે ΔP/P. તો આને આપણે dp/P પણ કહેતા હતા. તો જો આને P વડે ભાગું તો dp/P એને બરાબર 2IR/di એના છેદમાં Pનું મૂલ્ય આપણી પાસે અહીંયા રહ્યું I²R. એક R થી એક R, I થી એક I. તો dp/P આપણને મળી જશે 2di છેદમાં I. તો અહીંયા સૂત્ર બની ગયું છે આપણી પાસે dp/P = 2di/I. હવે જે અહીંયા ફેરફાર તમને આપેલો છે એ 5%નો આપેલો છે. તો અહીંયા 5 ગુણી દઈએ તો આ થઈ જશે 10%. તો અહીંયાનો જે ફેરફાર તમને મળશે 10% આવશે એટલે ઓપ્શન આવશે આપણો ડી.